શર્ટની ઇસ્ત્રી કરો. અટાણે પાણી પવાનો ટાઈમ થઈ ગયો મમ્મી. સો ગાઈઝ અત્યારે અમારી ભેંસ પાણી પી છે અને હું ભેંસને પાણી પીતા પીતા જોઉં છું. સો વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ. રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈઝ. સો ગાઈઝ હે ને આપણે ફાઇનલી ફ્રેશ થઈ ગયા છે અને ફ્રી પણ થઈ ગયા છે. માનો ને અત્યારે વાગ્યા છે 9 જેવું થયું છે અને ધવલને હું ઝઘડવા ગઈ હતી પણ અત્યારે પાણી આપ્યું ને તો મારે નીચે આવવું પડ્યું. એટલે અત્યારે જો તમને અવાજ આવતો હશે બેકગ્રાઉન્ડમાં ઢુરુ વાળો તો છે ને અત્યારે બધા અહીંયા ટાંકો એક ભરાય છે. પછી છે ને તુલસીમાંને પાણી આપવાનું છે ને આ રીંગણીઓને આપવાનું છે. ગેસ પૂરો થઈ ગયો દેખો તમે. અને ગેસ પૂરો થઈ ગયો ને એના કારણે થઈને પછી મેં રસોઈ કરી હતી ચૂલાની ત્યાં. ટૂંકમાં ચૂલા ઉપર રસોઈ બનાવી હતી અને વિચાર એવો હતો કે આમ બધાને મારું તો રોજ નહીં હોય ગરમ ગરમ મસ્ત મસ્ત જમાડું પણ પછી શું હોય કે હવે ચૂલા ઉપર તો બધાને પોસિબલ ન થાય. ગેસ ઉપર તો હાલો બંધ કરી દીધું ચાલુ કરી દીધું. પછી આજે એક સાથે જ બધાની રોટલી બનાવી નાખી હતી. બાકી બધાને પર્સનલી અલગ અલગ જ્યારે જેનો જેવો ટાઈમ એવી રીતે હું બનાવીને ખવડાવતી હોઉં પણ આજે ના પોસિબલ બન્યું. અને પણ એમ મજા આવ્યો યાર. બહુ ટાઈમ પછી એમ ચૂલા પર રસોઈ કરી હતી ને તો એવું મસ્ત ફીલ થાય. મને તો બધી જગ્યાએ ગમે ચૂલા ઉપર ગેસ ઉપર રસોઈ બનાવી. ગાઈસ હવે આપણે ધવલને ઝઘડવા જઈએ. મેં એકવાર તો એને બોલાવીને આવી કે હાલો પણ એ નહીં આવે. હાવ નકટા આવે. એ ધવલ ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. કેટલા વાગ્યા ખબર? 9:30. હાલો તો એ જાગને તુજા દુઆ. ઉઠની ધવલ ઉઠો ની. સોરી ઉઠની નહીં ઉઠોની. એમાં એટલો પાવર ન કરો ધવલ. કેમેરો ચાલુ એટલે બાકી હું તમારે કેવા કેવા નામ મળતી હોય તમને ખબર ને. કેમેરો ચાલુ એટલે હોશિયારી કોઈક માણસોની વધી છે. મેં એવું નોટિસ કર્યું. હોઈ જાઓ ધવલ. નાના છોકરાને 2 મહિનાનું શૂટ કરતા હોય ને એવું તમને ઓઢાડી દીધું. આમ કરી જાઓ. તમે દાઢી બાઢી દેખાઈ દો. તમે થોડા 2 મહિનાના. ચોઈ જાઓ ચોઈ જાઓ એ ચોઈ જાઓ એ ચોઈ જાઓ ચોઈ જાઓ ચોઈ જાઓ ધવલ ચોઈ જાઓ ચોઈ જાઓ. ઉઠો ધવલ ઉઠો. ઉઠો રે એ ધવલ. તમને હું છે ને એવોર્ડ આપી થોડાક ટાઈમમાં એક મસ્તીનો. હાલો ને ધવલ ક્રિશવને મળી આવ્યો. હાલો ને તો મને યાદ આવ્યું. હાલો ને દવા अटन भणवा जो क्रिशो. सो गाइस अभी मैं फाइनली धवल को ऊपर उठाने आ गई हूँ. पाका मारो गाइस. धवल तो कहीं ना उठे दिया है. જોઈ શકો. મારું સ્ટેન્ડ તૂટી જાય. ધવલ મૂકી દો તો હતું આ ટીપો ઉપર મૂકી દો. આ કપડા રેખા ને. સો હે ને ગાઈસ હવે ફાઇનલી હવે ધવલ હમણાં દુકાને જાય છે તો મેં કીધું હાલ ફટાફટ એની સાથે ક્લિપ લઈ લઉં કારણ કે બાકી પછી તો એ જતા રહેશે તો ટાઈમ એ નહીં રહી. અને હું પણ આજે અમારે ગામમાં શું ધવલ છે આપણે લીલ છે ને હા તો એટલે જવાનું છે તો પછી ટાઈમ નહીં હોય એટલા માટે. સો તમે જોડાયેલા રહેજો મિત્રો. શર્ટની ઇસ્ત્રી ખરાબ થઈ જાય તો મોઢાની તો નહીં થાય ને. મોઢામાં ગમે કરી શકો. ચો ગાય જો ફાઇનલી માથું ઓળવા દેવાનું છે. નહીં માથું ના પડાવ દેવું. કેવી લાગુ હું ધવલ? કેવી લાગુ કહું ને ધવલ? કહું ને બકવાસ કહું તો ખરી. થેન્ક યુ. તમારી તારીફ ન કરે ને તો સમજવાનું કે તારીફ કરી અને કરી હોય ને તો સમજવાનું કે ન કરી. એવું જ સમજવાનું. કા ગઈ છે ધવલ ફોનમાં બહુ ડિસ્પ્લે નથી પણ આ છૂટી ગયું. હવે મૂકી દો. મૂકી દે ઠાકુર ધવલ મને બહુ કંટાળો આવે તો. અને તો આવે જ ને આપણું કામ પોતે કરો. કઈ નથી મને. મોજા ગોત છે જા. કેટલા બધા એ બતાવો. મોજા ગોત છે. હાલો ગોતી આવું. પણ હા અહીંયા જ છે બીજા પણ. ક્યાં? આ પહેરાવી દે. નથી પહેરાવી દેવા. પણ નોકર છે તમારી બધાયમાં? હા પહેરાવી દે. નથી હું તમારી નોકર નથી તમારી પત્ની હે. ચલ ચલ.
ખુદ પહેરી લો પોતાના પગે. પેરા દે. હા વાટ જોઈએ છો તમે. તમે હમણાં પાછા આવવાનો તો દુકાને હું જાવ ઘડી ખાડો થઈને કહું નહીં ધોવા. હે થોડીક વાર માટે થઈને હું જાઉં જોવા જાઉં. હું જોઉં દુકાને. જરૂરી જોઈએ દુકાને જાઓ. એવું તમે ઘર બેઠે કોઈ બિઝનેસ ન કરી શકો? આપણે હંમેશા સાથે જ જોઈએ એવો. હું કીધું તું મારે કરવું નથી એમ. હે હા તો હું તમને હેરાન કરું. હે ઘરે હેરાન કરું તો ખોટું હું બોલું? હું ક્યાં હેરાન કરું? મારે જેટલો ડાયો તમને કોઈ ન મળે. ક્યાં જાવ? બાથરૂમ. મારે બાથરૂમમાં જવું. હા દવા થોડી વાર આપણે ટાઈમ સ્પેન્ડ કરી બેસીએ. કઈ વાંધો ગાઈઝ અત્યારે એને હું લસણ ફોલવાની છે. ધવલ જાય ને પછી મેં આવી રીતે આમ લસણ એટલે ટૂંકમાં અલગ કરીને સૂકવી દીધું હે અને પછી થોડીક વાર એમાં તેલ લગાવીને રાખી દીધું એટલે ફોલવામાં વાંધો ના આવે. પછી તરત ફોલાઈ જાય. બાકી એટલું બધું ક્યારે ફોલી લેવું? અને હેને હું અઠવાડિયાનું ને 5-7 દિવસનું ભેગું જ ફોલી નાખું. તો તમારો હાથ લાંબો હોય તો તમે કેમેરો પકડશો? પકડો ને પ્લીઝ ધવલ પ્લીઝ. તો શીખાય ને મારી સાથે રહીને. હું તમારી સાથે રહીને કેટલું શીખી તો તમારે મારી સાથે રહીને શીખવાનું. હું ધવલ સાથે રહીને કેટલું શીખી ખબર? એક તો જો આપણે કપડાં જ્યાં ત્યાં ફેંકી દેવાના, પછી નાઈને ટુવલ ક્યારેય આમ વ્યવસ્થિત જગ્યાએ ના રાખવાનું, ગમે ત્યાં ફેંકી દેવાનું. સોફા હોય તો આપણે જ્યારે મજા આવે ત્યારે સોફો ખસાડીને બેસી જવાનું, પછી એની જગ્યાએ રાખવાનું નહીં ગાઈઝ. પછી આપણે બીજા કપડાં કાઢ્યા હોય તો એક કપડાં પડી ગયા હોય તો એ પણ ન મૂકવાના. બધું ધવલ પાસેથી શીખ. શીખ્યું ને જે કામ કરી દે ચાવી લઈ મને ચાવી થોડું મને બધું કામ જ કરાવતો હોય. पीछे 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 क्या है धवल? क्या रही हसे? ધવલ 70 જગ્યાએ રાખે ગાઈસ. છે મળી ગઈ હોય નીચે ને? તમે મને આવી રીતે કેટલી વાર ઉપર ધક્કો કરાવો ધવલ? ભલે ક્યારે આવવાના? ઓકે રાધે રાધે. જય દ્વારકાધીશ. ભલે બાય. હવે ને ધવલ જતા રહ્યા. મમ્મી વાડીએ ગયા છે, પપ્પા છે ને પણ ખબર નહીં કંઈ કામથી ગયા ક્યાંક, મને ખબર નથી ક્યાં ગયા. તો હવે અત્યારે હું એકલી જ છે. તો મેન તો મારે આ લસણ થોડી વાર હમણાં તો નહીં ફોલી, 1-1.5 કલાક હું હજી એને રહેવા દઈશ તડકામાં, અને પછી લસણ નહીં ફોલીશ. અને બાકી ઉપર થોડું કામ બાકી છે. બાકી તો બધું નીચે તો કમ્પ્લીટ થઈ ગયું છે. રસોડું થોડું ઘણું હજી એકવાર સાફ કરી નાખીશ. હવે આપણે થોડીક વાર ટીવી જોઈએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. કામ ધંધો પતી જાય એટલે આપણે જેઠો જ જોવાનો ભાઈ. મજા જ આવી જાય જેઠો જોઈ લઈએ એટલે. એપિસોડ આવે નવો હોય ને ત્યારે મજા ના આવે. જૂના એપિસોડમાં બહુ મજા આવે. હવે તો જો હાલે પણ નવામાં હે ને જૂના જેવી મજા નથી યાર. થઈ ગઈ છે ને જાઉં છું મેં. પછી ફરીથી એક ડ્રેસ ચેન્જ કર્યો કારણ કે આ કોટન હોય ને તો કમ્ફર્ટેબલ હોય. બાકી જો એટલા કપડાં ચેન્જ કરીએ છે. આવ્યો હા લાવો. સો હવે હું જઈ આવું. કે ગઈ સાર જ લાગો. આ વડલોય કાપી નાખ્યું તો કેવું લાગે કા? હાવ સુનું સુનું વાડી લાગતું જ નથી. ખબર નહીં કેવું મસ્ત હતું. જો ગાઈસ અમારું બધું પૂરું થઈ જાય તો બધું કાઢી નાખો. હવે નવા ઢાળિયા બનાવીએ. મમ્મી નેતા હે. હા ક્યાં એ ક્રિશો કઈ આવ્યું ભણીને? કોઈ નથી. હું મારા આગળ પપ્પા ગયા ઘરે. નહીં તો આડી પેલા મમ્મીને એકવાર પૂછી લઉં હું કે કામ તો કઈ નથી. મમ્મીને કઈ હક સેવક કરી તો શું કરે? ઉતારે સીન. હા સીન કે સીન મારક નહીં કે ડાય. જાવ તો ખરી જાવ.
ખબર નહીં એમ બીવ તો આમ જાવ હા પાસે પછી આમ કરે ને આમ માથું માર્યું આપણે એમ કરવાનું છૂટાવાળા છે તેને એમ કે ભી છૂટાડ કોઈ મન તો ઈ દાદા છૂટાડ કોઈ નથી એના ઘરની મિસાઈલ પ્લાઝા પે છૂટાડ હોય ને તો સુજીમાં મને આમ ગમે બાકી બાંધી ગાઈસ અમે જમવા ગયા ને તો મારામાં શાક ધોડાનું ને તો દાગ થઈ ગયું આવું જ કંઈક ને કંઈક થતું હોય હવે નીકળી જાય તો સારું એક તો મારો ફેવરિટ ડ્રેસ છે કેમ કે આ પહેરવાનું મને બહુ મજા આવે બહુ કમ્ફર્ટેબલ છે એકદમ કાપડ સોફ્ટ છે ને એટલે મેં આ 3-4 જોડી કપડામાંથી પછી ફાઇનલી આ પહેર્યો ગરમી ઉજીમાં એટલે મને એટલી વાર લાગી હતી ટ્રેક્ટર આવ્યું ને એટલે મને એટલી વાર લાગી હતી બાકી વાર ના લાગી નથી ને વાર કપડા 8 જોડી કપડા બદલાવવામાં વાર ના લાગે લુગડા પહેરીને આવે ને ભોઠી પડે ને છૂટા વાળ રાખે તી વાર તો છૂટા જ રાખવાના છૂટા વાળ કેમ ગરમી હોય કે ગમે એ વાર તો છૂટા જ રાખવાના ગરમીમાં મને કપડાથી પ્રોબ્લેમ થાય કોટન ના હોય ને તો મજા આવે વારથી મને ગરમી સ્વસ્તિ દીદી હાલો ને તમે ઘેર ભેગા પણ તમારે આમે જયા ફોઈને ઘેર જવાનું છે ને તો અત્યારે હાલો ઘરે ત્યાંથી પછી વહી જજો કેમ જયા પડે જયા ફોઈને ઘરે કાલે હું હે ગોયણું ને હા મને નથી ખબર કથા ને ગોયણું એવું કદાચ છે છોકરી બિચારી લેવાય સગાઈ છે ને અમારો અહીંથી વડલો કાપી નાખ્યો કારણ કે ઢાળિયું બનાવવું ને એટલે અહીંયા આજે જગ્યા છે ને ત્યાં કારણ કે જે આ ઢાળિયો ને એમાં હવે આવે એમ રાખ નહીં ના હાંભી ઈ આવીએ ચાલો આ એટલે વાય હું ગઈ ન્યા ઘડી ઉતાર્યો તો બેલાનું ને તો આવું જીવન હાથ જોડે બહુ લવ કરે બેલાનું ઉતાર હાલો લા બેની પર કે ઊભી રે જો આ અમારી ભેંસ છે ઉજીમાં એ મોટી છે વિધાસ કરે જોઈ શકો દિનેશ રોયસ પી કે જોટ આ મારા સાસુ એની વાડી આવે છે વડના ગતે ફરક કમાન્ડો નું ટી-શર્ટ બીના દીકરાની ગાડી આવતી જીબ હાલે બેસી જાય તાકે કામ ઈ તો હજી ઉકાતાની વાડી છે આમ છે કઈ આવ્યો કે ના ખબર તમે આ કે આવ્યા બસ એ લોકો હમણાં પીગા ને અમે જમીન ત્યાં આવ્યા પણ નહીં હોય હજી ઈ નહીં પૂગ્યો હાલી આ વડલો કાપી નાખ્યો તો સુનું સુનું લાગે આખું મલક માણસો જમી લીધા પણ અમે નવી નવી હોય ને તે અમને શરમ લાગે તે ઈ વાવે ગઈ ત્યાંથી ઉકાતા ને બધી બાવીને ભેગું આવવું એટલે અમારે રોણાજના ભેલી કયા માતાજી છે આગળ તમે નામ લેતા હતા ઈ આવે ને તીને વાવે મેલવા ગયા પછી કે અમે ઘેર આવ્યું ત્યાં એવું કરવા કે તમે સો ગાઈઝ અત્યારે અમારી ભેંસ પાણી પી છે અને હું ભેંસને પાણી પીતા પીતા જોઉં છું કારણ કે મને તો ખબર જ ના હોય રીસવ યાદ એવું પણ અત્યારે નહીં આવ્યું અહીંયા જ છે એનું ઘર રીસવ હજી નહીં આવ્યું હોય ને ભણીને આવી જો ગાઈઝ તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને એમ તો ક્યારે ના માનો નહીં કે 1-2 કલાક જેવું થયું પણ હું ઉપર આવી ત્યારે કોઈક નીચે મહેમાન આવ્યા હતા એટલે ફરીથી નીચે ગઈ એમના માટે ચા લીંબુ શરબત એ બધું બનાવ્યું પછી એ બધા જતા રહ્યા એમના ઘરે એટલે પાછી ઉપર આવી અત્યારે 2 વાગ્યા ફૂલ ગરમી યાર હદ બહાર ગરમીના કારણે એમ કે રહેવાતું નથી એટલી ગરમી તો હવે છે ને થોડી વાર સૂઈ જાઉં પણ નીંદર નથી આવતી ગરમીના કારણે અને બ્લોગ એડિટિંગ કરીને મેં કીધું અપલોડ કરી દઈએ અને બાકી તમે બધા કેમ છો કહેજો મને તમારી તબિયત પાણી બધાને કેવું છે સારી ને મજામાં થાય ને બધા જાણ કરજો અને બધાનો ખૂબ ખૂબ આભાર જે લોકો બ્લોગ રોજ જોવે છે એ લોકોનો સો ફાઇનલી આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ મળીએ નવા બ્લોગ પર ઓકે બાય રાધે રાધે